મિત્રો આજે છે બીજો દિવસ, તો અત્યારે આપણે ચા નાસ્તો કરીને ફ્રેશ થઈને હવે જઈ રહ્યા છીએ ગાડીમાં સામાન મૂકવા અને પછી ફોટા પાડીશું અને પછી જઈશું બેટ દ્વારકા તરફ. તો વચ્ચે આવતા પ્લેસ પણ કવર કરવાના છીએ. તો અત્યારે આપણે રૂમમાંથી બહાર નીકળી ગયા છીએ, સામાન લઈને ગાડીમાં મૂકવા જવાના છીએ કારણ કે ગાડી બહુ દૂર પાર્કિંગમાં પડી હોય, તો ત્યાં જઈને આપણે મૂકીશું. તો તમે અહીંયા પબ્લિક જોઈ શકો છો કેટલી પણ વધારે છે. તમે જોઈ અહીંયા બહુ મોટી લાંબી લાઈન લાગેલી છે અને આમે મંદિર છે. આમ ભીડ જ છે ચારે બાજુ. તો વેકેશન ટાઈમમાં તો આવવું તો બહુ આમ ગીચ પણ બાકી સાદા દિવસે જવાય આપણે તો. તો મિત્રો અહીંયાથી મંદિરનું વ્યૂ સારું દેખાય છે, તો આપણે અહીંયાથી ફોટોગ્રાફી કરવાના છીએ. અહીંયા ફોટોગ્રાફી કરીએ અને પછી આગળ વધીશું બેટ દ્વારકા તરફ. તો અહીંયાથી તમને મંદિર બતાવું કેવું દેખાય છે. તો તમે જોઈ લો મંદિર કઈ રીતના દેખાય અહીંયાથી. સવારની પહેલી જગ્યા આપણે પાર્કિંગ સુધી જઈ રહ્યા છીએ. તો પાર્કિંગ અહીંયા દેખાય છે. દેખાઈ ગયું બતાવું તમને. મિત્રો બીચ ઉપર આવી ગયા છે. બીચની ટિકિટ 30 રૂપિયા હતી, તો એ અંદર લઈને આપણે જઈ રહ્યા છીએ. અંદર એન્ટ્રી બહુ મસ્ત છે. અંદર આવતા દરિયો દેખાઈ ગયો આપણને. હું તમને બતાવું અહીંયાથી. હમણાં ગિમ્બલ નીકાળી લીધું છે, ડાયરેક્ટ ફોન કરશે નહીં, એટલે કેમેરા ચેન્જ કરવો પડશે આપણે. તો આપણે પહોંચી ગયા બીચ ઉપર. પેલા લોકો બોલ લેવા ગયા, અમે બેટ લઈને આવ્યા હતા, તો અમે બોલ લેવા ગયા છે. એ લોકો તો અહીંયા ક્રિકેટ રમવાનું પ્લાનિંગ છે. જો મેળ આવો તો ક્રિકેટ રમવાના છીએ અહીંયા. ચલો અમે શું શું એક્ટિવિટી કરીએ છીએ એ તમને અહીંયા બતાવીએ. બીચ પર આવવા માટે તો બહુ વહેલા નીકળ્યા હતા, પણ આવતા આવતા તડકો થઈ ગયો છે. નાહવાની તો મજા આવશે, પણ ફોટો પાડવાની એટલી બધી મજા નહીં આવે. તો અત્યારે નાહવાનું એન્જોય કરીએ અને ફોટો જેવા આવે એવા પાડીશું. બાકી વિડીયો ક્લિપ તમે જોજો અને તમે જોઈ શકો છો પબ્લિક કેટલી બધી છે અહીંયા અત્યારે, કારણ કે વેકેશનનો ટાઈમ છે. તો બધી જ સુધી પબ્લિક દેખાય અને અલગ અલગ એક્ટિવિટી એડવેન્ચર પણ દેખાય છે. આપણે તો કરવા નથી, કંઈ દેખાશે તો તમને બતાવીશું. બાકી બીચ બહુ મસ્ત છે, આવો તો મજા આવી જતી હશે. મિત્રો તમે જોઈ શકો છો બીચનું વ્યૂ કેટલું મસ્ત આવ્યું. પાણી એકદમ ચોખ્ખું ચોખ્ખું. હમણાં તમને અંદર લઈ જઈને બતાવો, અત્યારે તો નહીં બતાવી શકું કારણ કે ગિમ્બલ બહુ નજીક લઈ જવાય નહીં. અને હજુ મારા મિત્રોએ ક્રિકેટ રમવાનું ચાલુ કરી નાખ્યું છે. પાણીમાં દડો જતો રહ્યો છે. ઓહ, આપણે બીચ ઉપર ક્રિકેટ રમવાનું ચાલુ કરનાર છે. તો કપડા નીકાળીને તમે જોઈ શકો છો રાહુલ અહીંયા બેસ્ટમેન એને વધારે ચૂમ થઈ ગયું. ચાલો શિવરાજ નાખી રહ્યો છે બોલ ને ખેલાડી ગોઠવાઈ ગયા. ये क्या, और ये बॉल गया अंदर, फोकस आउट ऑफ फोकस हो गया. તો મિત્રો મારે પણ અંદર જવું છે, તો આપણે અહીંયા બ્લોગ બંધ કરી રહ્યા છીએ. તો લાસ્ટ બોલ તમને બતાવી દઉં. બહુ ઉપર પાછળ ગયો. મિત્રો અમે જઈને આવી ગયા છીએ બીચ પર. તો હવે અહીંયાથી આપણે જવાના છીએ બેટ દ્વારકા. તો આપણે બીચ પર જઈને આવીને હજી કપડાં ચેન્જ કરવાનું બધું ચાલુ જ છે. હજી તો આપણા વાળ પણ ભીના છે, આપણે શૂટ કરીએ છીએ. અને પાછળ તમે જોઈ શકો છો ગાડીમાંથી કપડાં નીકળવાનું, બૂટ પહેરવાનું ચાલુ કરે. હું તો ચપ્પલ નહીં પહેરી નથી, એમની જ ફરું છું. તો હવે સીધા જઈશું બેટ દ્વારકા. વચ્ચે કોઈ સારું પ્લેસ આવશે તો બતાવીશું. બાકી તો અહીંયાથી આગળ વધીએ. અને અમે ભૂખ પણ લાગી છે, તો ખાવા તરફ જઈશું. આપણે 10:30 આજે અત્યારે કેટલો ટાઈમ થયો છે જોઈ લઈએ આપણે. અત્યારે 1:30 વાગી ગયો છે, લગભગ 12:55 થઈ છે, એટલે 1 વાગવામાં 5 મિનિટની વાર છે. તો અહીંયાથી આપણે આગળ વધીએ અને જમીએ અને સીધા બેટ દ્વારકા જઈશું. મિત્રો આપણે બેટ દ્વારકા પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી આપણે દર્શન કરવા જઈએ છીએ. ટ્રાફિક તો બહુ જ વધારે, પાર્કિંગમાં પણ ફૂલ ટ્રાફિક દેખાય છે. તો આગળ જઈને જોઈએ હવે દર્શન કરવા મળે છે કે નહીં. અને આપણે બ્રિજ પર ફોટા પણ પાડવાના છે. તો અહીંયાથી ત્યાં જઈને રિટર્નમાં આપણે ફોટા પાડવાના છીએ. તો અત્યારે પહેલાં દર્શન કરી લઈએ. સોનાની નગરી જોવા જવાનું પ્લાનિંગ છે. ગઈ વખતે તો નહોતા ગયા, આ વખતે જવાનું પ્લાનિંગ છે. તો જોઈએ જવાય તો તમને બતાવીએ, કારણ કે વિડીયો શૂટ એલાવ છે. તો મને ખબર છે, હું વિડીયો શૂટ કરેલો પણ એ આપણે યુટ્યુબમાં મૂકેલો નથી.
મિત્રો પાર્કિંગ છે મેં રિક્ષા પકડીને મંદિર સુધી આવી ગયા, પણ મંદિર બંધ હતું, જેથી ગોંડાની નગરી જો ડાયરેક્ટ જઈને આવી છીએ. ગોંડા નગરી તરફ જઈએ છીએ. હજી રસ્તો તો જોયો નહીં, પણ ચાલતા જઈએ, મળી જાય સારું. મિત્રો ચાલતા સોનાની નગરી તો પહોંચી ગયા. પાછળ હવે જઈએ અંદર વિડીયો શૂટનું કદાચ એલાઉ નહીં હોય એવું લાગી રહ્યું છે, પણ તો બી ગિમ્બલ મૂકીને એકલો મોબાઈલ લઈને આપણે અંદર જવાની કોશિશ કરીશું તો વિડીયો શૂટ થાય તો. મિત્રો અંદર આવી ગયા છે. અંદરથી કંઈક આવું વ્યૂ જોવા મળે છે. તમને વાઇટ લેન્સ કરીને જોઈ શકો છો. હું તો નથી, પણ સોનાની નગરી છે અહીંયા. અહીંયાથી આપણે અંદર જઈએ તો મિત્રો આ છે સૌ પ્રથમ કૃષ્ણ ભગવાનના જન્મ વખતનું. તમે જોઈ શકો છો અહીંયા જેલમાં એમનો જન્મ થયો તો એ જેલ પણ બનાવેલી છે. અહીંયાથી આગળ વધીએ તો બધું એમના જ વિશેનું જ છે, તો આપણે અહીંયાથી ધીરે ધીરે આગળ વધીએ. જો તમે એમનો જન્મ સમય જે મિત્રો આપણે બીજા માળે આવી ગયા છે. બીજા માળે પણ એવું જ છે, બધી ફોટાઓ અને પ્રતિમાઓ છે ને અહીંયા તમે જોઈ શકો છો. કૃષ્ણ ભગવાનને જુલો ઝુલાવવા માટેનું છે, તો રાહુલ જુલો ઝુલાઈ રહ્યો હતો અત્યાર સુધી. આપણે વિડીયો ચાલુ કર્યો તો અહીંયા પબ્લિક બહુ વધારે છે, તો અહીંયાથી આપણે જઈએ આગળ. તો અહીંયા તો બહુ બધું છે, તો તમને બધું બતાવવા જઈશ તો તમે બોર થઈ જશે, એટલે તમને ખાસ વસ્તુ જે છે એ બતાવું. બાકી આપણે આગળ વધીએ અહીંયાથી, તો અહીંયાથી ધીરે ધીરે આપણે આગળ જઈ રહ્યા છીએ. મિત્રો હવે આપણે સોનાની નગરી જોઈને હવે જઈ રહ્યા છીએ રિક્ષા પકડીને પાછા પાર્કિંગ તરફ. તમે જોઈ શકો છો. તો આપણે હવે રિક્ષામાં બેસી જઈએ અને સીધા જઈએ પાર્કિંગે. મિત્રો આપણે સુદર્શન સેતુ પર ઉભા થઈ ગયા છીએ. ખબર નથી, પણ સુદર્શન નામ છે એટલું ખબર છે, તો આપણે એના પર ઉભા થઈ ગયા છીએ. અત્યારે તમને અહીંયાથી નહીં દેખાતો હોય, પણ હું તમને બતાવું. અહીંયા આપણી ગાડી ઉભી ગયા છે પાર્કિંગ કરીને. ફોટોગ્રાફી ચાલુ છે, આપણે વિડીયો શૂટ ચાલુ કરી દીધો. તમને અહીંયાથી બતાવું સુદર્શન સેતુ. સાઈડમાં જોઈને ગાડી આવતી નથી, એટલે અત્યારે તમે જોઈ લો. આ 3x પર આવો દેખાય કંઈક. આટલો મસ્ત વ્યૂ મળે અહીંયાથી. અહીંયા દરિયો રહેલો 1x પર બતાવું તમને. ના જો શિવરાજ ફોટો પડાવી રહ્યો અત્યારે. આ ફોટોગ્રાફી ચાલુ છે. અહીંયાથી દરિયાનું વ્યૂ બહુ મસ્ત મળી રહ્યું છે, તમે જોઈ શકો છો. દરિયો ચડી રહ્યો, ચગારા મારી રહ્યો. અહીંયા ઓડિયાઓ ઊભા છે. 3x કરીને બતાવું તમને. જોઈ લો તમે અહીંયાથી. ને ઓખા બંદર આમ આવેલું છે, આમ સામેની સાઈડ.